વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1માં આપણે આજે છેલ્લો ટોપિક અભ્યાસ કરીશું. ટોપિકમાં યુગ્મનજ અથવા તો ફલિતાણની સમજૂતી આપો. મિત્રો, આપણે આગળ આ જે શબ્દ છે એનો વારંવાર ઉપયોગ કરેલો છે. શબ્દનો આપણે વારંવાર એ ઉપયોગ કરીને એને સમજ્યા પણ છીએ. યુગ્મનજ અને ફલિતાણ બે એક જ શબ્દ છે. જે કઈ રીતે બને છે એની નિર્માણની પ્રક્રિયા આપણે પણ ખ્યાલ છે. જે લિંગી પ્રજનન દર્શાવતા જે સજીવો હોય, જેની અંદર શુક્રકોષ અને અંડકોષ જે હોય છે, તો નરજન્યુ માદાજન્યુ હોય છે, એ એકબીજા સાથે જોડાય છે અને એમાંથી જે જોડાવાથી એક કોષ બને એનું નામ આપવામાં આવે છે યુગ્મનજ અથવા તો ફલિતાણ. હવે આપણે જાણીએ છીએ કે જે બાહ્ય ફલન દર્શાવતા જે સજીવો હોય, કે જે પાણીની અંદર થાય છે, એ સજીવોની અંદર યુગ્મનજનું નિર્માણ જે છે એ શરીરની બહાર થાય. અંતઃફલન દર્શાવતા સજીવો હોય તો એના અંદર યુગ્મનજનું નિર્માણ શરીરના દેહની અંદર, એટલે કે સજીવ દેહ જે હોય છે એની અંદર થાય છે. હંમેશા કોઈ પણ જે લિંગી પ્રજનન દર્શાવતા જે સજીવો હોય છે એમાં જીવનની શરૂઆત હંમેશા આ એક કોષથી, એટલે કે ફલિતાણથી, એટલે કે યુગ્મનજથી થાય છે. અહીંયા યુગ્મનજ વિશે એક ખાસ અગત્યની એક લીટી છે, ખાસ મહત્વનું વાક્ય છે. બરાબર રીતે ખાસ મિત્ર દરેકે એનો ઉપયોગ કરવાનો છે, તો એ બરાબર રીતે નીટ માટે અગત્યનો શબ્દ છે. યુગ્મનજ એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની જોડતી કડી છે. એટલે અહીંયા એક પેઢીથી બીજી પેઢીને જોડતી જે સજીવોની જે કડી છે એનું નામ છે યુગ્મનજ. વ્યાખ્યા નથી, પરંતુ આ એક ખાસ અગત્યની જે વાક્ય છે, વિધાન છે, બહુ અગત્યનું છે, યાદ રાખવાનું છે. મિત્રો, આ બહુ સામાન્ય શબ્દ છે, આ કોઈ ટૂંકનોંધ તરીકે નથી. ચેપ્ટરની છેલ્લી થિયરી, છેલ્લી ટૂંકનોંધ જે છે હવે આપણે જોઈએ છીએ, જેનું નામ છે ભ્રૂણ જનન. 2 માર્ક્સની ટૂંકનોંધ છે મિત્રો. તો ભ્રૂણ જનન એટલે શું? જેને ઇંગ્લિશમાં ભ્રૂણ એટલે એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. જનન એટલે બનવું, નિર્માણ થવું, સર્જન થવું, ભ્રૂણનું નિર્માણ થવું. તો એની વ્યાખ્યા આપ્યું છે કે યુગ્મનજમાંથી, એટલે કે જે આગળ આપણે શબ્દ જોઈ ગયા યુગ્મનજ, જેને આપણે ફલિતાણ પણ કહીશું, તો યુગ્મનજમાંથી ભ્રૂણ અથવા તો ગર્ભના વિકાસની પ્રક્રિયાને ભ્રૂણ જનન કહે છે. ટૂંકમાં ફલિતાણમાંથી ભ્રૂણ બનવાની પ્રક્રિયા. અહીંયા ફલિતાણ અથવા તો યુગ્મનજની મેં આકૃતિ દોરેલી છે, જે 2n હોય છે રંગસૂત્રોની દ્રષ્ટિએ. એમાં સતત સમવિભાજન પ્રકારનું કોષવિભાજન થાય અને અસંખ્ય કોષોનો સમૂહ બને. આ જે અસંખ્ય કોષોનો જે સમૂહ બન્યો છે એનું જ નામ ભ્રૂણ છે. પછી એ ભ્રૂણનું નિર્માણ થયા પછી એમાં વિભેદનની પ્રક્રિયા થાય. મિત્રો, આ શબ્દ તમે આગળના વર્ષમાં ભણી ગયા છો. વિભેદન થવું એટલે જુદા જુદા કોષો જુદી જુદી પેશીઓમાં રૂપાંતર થાય. ત્યાર પછી એ પેશીઓ બધી ભેગી થઈ અને એક અંગ બનાવે, જેને અંગજનન કહેવાય. અને એ પછી એ આખું સંપૂર્ણ શરીર અથવા તો સજીવ દેહનું નિર્માણ થાય. તો અહીંયા આખી જે પ્રક્રિયા છે ભ્રૂણજનનની, એમાં ફરીથી યુગ્મનજ એટલે કે ફલિતાણનું સતત કોષ વિભાજન થાય સમવિભાજન પ્રકારે, અને એને કારણે અસંખ્ય કોષોનો સમૂહ સર્જાય. આ જે કોષોનો સમૂહ છે એનું નામ જ ભ્રૂણ છે. પછી એ ભ્રૂણમાં શું થાય છે? તો અસંખ્ય જે કોષો છે એમાં વિભેદનની પ્રક્રિયા થાય અને પછી એ પેશીઓ બને. સ્નાયુ પેશી, ચેતાપેશી, રુધિરપેશી, આ પેશીઓ બનશે અને એ બધી પેશી ભેગી થશે એટલે અંગો બનશે. એને આપણે અંગજનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને પછી એ આખો અંગતંત્રથી પછી આખો સજીવ બનતો હોય છે. મિત્રો, અહીંયા યુગ્મનજનો વિકાસ જે છે એ ક્યાં થાય છે એના આધારે એના સજીવો 2 પ્રકારના હોય છે, જે આપણે ધોરણ 11માં ચેપ્ટર 4માં પણ ભણી ગયા છીએ. અંડપ્રસવી સજીવો અથવા અંડપ્રસવી પ્રાણીઓ. અંડ એટલે ઈંડા. તો અહીંયા જે યુગ્મનજ છે, અંડકોષો જે છે, તો યુગ્મનજ જે છે એનો વિકાસ માદા શરીરની બહાર થાય. આપણે જાણીએ છીએ કે પક્ષીઓ છે એ અંડપ્રસવી છે. કબૂતર છે તો એના ઈંડા બહાર મૂકે છે અને એનો વિકાસ શરીરની બહાર થાય છે. તો એ અંડપ્રસવી પ્રાણીઓ છે. આવા જે સજીવો અથવા પ્રાણીઓ છે તે ફલિત કે અફલિત ઈંડા મૂકે છે અથવા બચ્ચાને જન્મ પણ આપી શકે, પરંતુ એનો વિકાસ શરીરની બહાર થાય છે. સરીસૃપની અંદર અને પક્ષીઓની અંદર એ અંડપ્રસવીના ઉદાહરણમાં આવશે. બીજો એક પ્રકાર છે અપત્ય પ્રસવી. મિત્રો, અહીંયા અપત્ય પ્રસવી એટલે જે ફલિતાણનો વિકાસ
યુગ્મનજનો વિકાસ માદા શરીરની અંદર થાય, માદા પ્રાણીનું શરીરની અંદર વિકાસ થાય છે, જેને આપણે માદા ઉચ્ચ કક્ષાના પ્રાણી હોય તેને આપણે ગર્ભાશય કહીશું, તો એની અંદર વિકાસ થાય છે. તો એ જે આખી પ્રક્રિયા છે એ શરીરની અંદર થાય એટલે એને અપત્ય પ્રસવી તરીકે ઓળખવામાં આવશે. અહીંયા ફલન અને ભ્રૂણજનનની બધી જ પ્રક્રિયાઓ માદાના શરીરમાં થાય. ફલન પણ ત્યાં થાય માદાના શરીરમાં, અને ભ્રૂણજનન જે છે આગળની જે પ્રક્રિયા આપણે જોઈ ગયા એ અહીંયા માદાના શરીરમાં થાય છે. ત્યારબાદ ભ્રૂણ વિકસીને એટલે કે વૃદ્ધિ પામીને તરુણ સજીવમાં ફેરવાય છે અને પછી એનો પ્રસવ એટલે કે જન્મ થાય છે. તો આ આખી જે પ્રક્રિયા છે મિત્રો 2 માર્ક્સની ટૂંકનોંધ છે. ભ્રૂણજનન સમજાવો તો આવી એક સામાન્ય આકૃતિથી પણ આપણે એને સમજાવી શકીએ, અને આ 2 ખાસ ઉદાહરણો તમારે એમાં લખવાના છે જે તમે 11મા ધોરણમાં પણ શબ્દાવલી ભણી ગયા છો. તો મિત્રો ચેપ્ટર 1 જે છે એના મોટાભાગના પોઈન્ટ જે છે ટૂંકનોંધો છે એ આજે પૂરી થાય છે. આપણે ખાસ વારંવાર સૂચના આપીએ છીએ કે અત્યારનો જે સમય છે તમારે ઘરમાં જ બેસવાનું છે, ઘરમાં રહીને જ ભણવાનું છે. મિત્રો સાથે ક્યાંય ફરવા જવાનું નથી કે મિત્રો સાથે ક્યાંય બહાર જવાનું નથી. તો અત્યારે જે સમય છે મેક્સિમમ સમય તમે જે છે એનો અભ્યાસ કરો, અને જે કંઈ તમારે જે હોમવર્ક છે લખવાનું જે છે એ શરૂ કરો. મિત્રો બીજી એક થિયરી જેનું અહીંયા આપણે રિવિઝન કરાવીએ છીએ, અથવા તો એક્સ્ટ્રા એક પેજ મેં બનાવ્યું છે જેમાં 2 શબ્દો વિશિષ્ટ છે એને આપણે સમજવાના છે. વનસ્પતિમાં એક શબ્દ છે એક સદની વનસ્પતિ અને બીજું છે દ્વિસદની વનસ્પતિ વિશે સમજૂતી આપો. આ 2 માર્કમાં પૂછી પણ શકાય ટૂંકનોંધ તરીકે. તો મિત્રો એક સદની કોને કહેવાય? તો અહીંયા આપણે એક સદની વનસ્પતિમાં પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ. જે વનસ્પતિઓ એકલિંગી પુષ્પો એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ ધરાવે છે તેને એક સદની વનસ્પતિ કહેવાય. હવે આનો અર્થ એ થાય કે જે વનસ્પતિ હોય એ વનસ્પતિની અંદર નર પુષ્પ પણ હોય અને માદા પુષ્પ પણ સાથે હોય. એટલે કે નર પુષ્પ એટલે માત્ર એ પુષ્પમાં પુંકેસર એકલું જ હોય, માદા પુષ્પ હોય તો એની અંદર માત્ર સ્ત્રીકેસર જ હોય. બરાબર છે. જે પુષ્પની અંદર સ્ત્રીકેસર પુંકેસર બંને હોય તો તેને ઉભયલિંગી પુષ્પ કહેવાય. તો એને આધારે વનસ્પતિનો પણ પ્રકાર છે. અહીંયા આપણે એક ઉદાહરણ જે આકૃતિ મેં દોરી છે મકાઈની અંદર આજે આપણે જોઈ શકો છો કે અહીંયા 2 પ્રકારની રચના મેં બતાવી છે. ખાસ કરીને અહીંયા એક લખ્યું છે માદા પુષ્પ, ઉપર લખ્યું છે નર પુષ્પ. મિત્રો મકાઈ જે છે એની અંદર માદા જે પુષ્પ હોય છે બરાબર છે, જેને આપણે એમાંથી પછી વિકાસ થાય માદા પુષ્પમાં તો મકાઈનો ડોડો બને છે જે આપણે ખાઈએ છીએ. તો અહીંયા એક નર પુષ્પ પણ છે, માદા પુષ્પ છે. તો એક સદની વનસ્પતિનો અર્થ એ થયો કે એકલિંગી પુષ્પો જે હોય છે એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પો એ એક જ વનસ્પતિમાં હોય તો એને એક સદની કહેવાય. હવે આપણે એનું બીજું નામ આપીએ દ્વિલિંગી વનસ્પતિ. આપણે જાણીએ છીએ કે એ દ્વિલિંગી એટલા માટે છે કે એક જ વનસ્પતિ દેહ છે, એમાં બંને પ્રકારના પ્રજનન અંગો છે એટલે એને દ્વિલિંગી કહેવાય. જેમ આપણે અળસિયાનું ઉદાહરણ યાદ કરો પ્રાણીઓમાં, કે અળસિયું એક જ શરીર છે છતાં એમાં નર અને માદા બેના પ્રજનન અંગો હોય એટલે એને દ્વિલિંગી અથવા ઉભયલિંગી પ્રાણી કહેતા હતા. એમાં અહીંયા મકાઈ એક જે છે એ એક સદની છે પરંતુ દ્વિલિંગી વનસ્પતિ કહેવાય, કારણ કે તેમાં એક નર પુષ્પ પણ છે અને માદા પુષ્પ પણ છે. ઓકે, તો એક સદની વનસ્પતિ વિશે હવે આપણે કોઈ ડાઉટ ન હોય. ત્યાર પછી બીજો એક શબ્દ છે દ્વિસદની વનસ્પતિ. એટલે દ્વિસદની વનસ્પતિ જે વનસ્પતિઓમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિઓમાં ઉગે તેને દ્વિસદની વનસ્પતિ કહેવાય. એટલે એક વનસ્પતિ ઉપર એક છોડ ઉપર માત્ર નર પુષ્પ જ હોય, બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પ હોય, તો સ્વાભાવિક થઈ ગયું કે વનસ્પતિ એકલિંગી થઈ ગઈ. તો અહીંયા ઉદાહરણ છે પપૈયા. આપણે જાણીએ છીએ કે પપૈયાનું જે ખેતી કરતા જે ખેડૂતો છે એમને માદા પુષ્પ જે હોય છે એની અંદર જ પપૈયા આવે, નર પુષ્પ ક્યારે પપૈયા ઉત્પન્ન ના કરી શકે. તમને ખ્યાલ છે કે માદા પુષ્પ જે હોય છે એમાં બીજાશી હોય ને એનું જ ફળમાં રૂપાંતર થાય. તો અહીંયા નર પુષ્પ એક છોડ ઉપર જ હોય, માદા પુષ્પ જે છે બીજા છોડ ઉપર હોય, તો એને આપણે વનસ્પતિનું નામ આપીશું એ દ્વિસદની છે. તો દ્વિસદનીનો અર્થ એવો થયો કે જે વનસ્પતિઓમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર ઉગે છે તો તેને નામ આપીશું જે છે દ્વિસદની. ઉદાહરણ તરીકે પપૈયા છે, ખજૂરી છે. અહીંયા દ્વિસદની વનસ્પતિઓમાં એક વનસ્પતિ માત્ર એક જ પ્રકારનું પુષ્પ નર કે માદા જે પુષ્પ છે એ ધરાવતી હોવાથી તેને એકલિંગી વનસ્પતિ કહી શકાય. તો આપણે જોઈશું કે અહીંયા પપૈયા જે છે એ એકલિંગી વનસ્પતિ તરીકે એનો અભ્યાસ જોઈશું. આકૃતિ માત્ર સમજવા માટેની છે, દોરવાની જરૂર નથી આપણે. તો આ 2 માર્કની થિયરી છે એક સદની દ્વિસદની વનસ્પતિ.
મિત્રો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે ખેડૂતો પપૈયાની ખેતી કરતા હોય છે એમાં એમને નર અને માદા બંને છોડ રાખવા પડે, કારણ કે નર છોડથી પરાગરજ આના પર આવે તો જ અહીંયા ફલન થાય, અને ફલન થાય તો જ પપૈયા જે છે ફળનું નિર્માણ થઈ શકે. ત્યાર પછી મિત્રો આપણે જે બીજા બે શબ્દો જે છે ખાસ એ પણ આપણે જે તમે ટેક્સ્ટબુકમાં છે કે જે સમસુકાયક વનસ્પતિ કોને કહેવાય અને વિષમ સુકાયક વનસ્પતિ કોને કહેવાય એને પણ થોડુંક આપણે ક્લિયર કરી જોઈએ. ઓકે મિત્રો, અહીંયા જે વનસ્પતિ છે જોઈ શકો છો કે તમારી ટેક્સ્ટબુકની અંદર જ પેજ નંબર જે છે એ 12 ઉપર આકૃતિ છે. અહીંયા વનસ્પતિ જે છે એનું નામ છે કારા લીલ. આ આખી કારા લીલનો વનસ્પતિનો દેહ જે બતાવ્યો છે એનો થોડો ભાગને હાઇલાઇટ કર્યો છે અહીંયા, એને વિસ્તૃત કરીને આપણે જોઈએ તો એની અંદર આ જે કારા લીલ છે એની અંદર બંને પ્રકારના પ્રજનન અંગો બતાવ્યા છે. અહીંયા લખ્યું છે માદા જાતીય અંગ જેનું નામ છે અંડધાની અથવા અંડજન્યુધાની. બીજું લખ્યું છે પૂજન્યુધાની એટલે કે નર જાતીય અંગ. તો કારા જે લીલ છે એક જ વનસ્પતિના દેહ ઉપર બંને પ્રકારના પ્રજનન અંગો આવેલા છે, એટલે એને દ્વિલિંગી વનસ્પતિ તો કહેવાય છે, પણ એનું બીજું જે નામ છે સમસુકાયક વનસ્પતિ કહેવામાં આવે છે. સમ એટલે એક જ, સરખા ટૂંકમાં. તો અહીંયા સમસુકાયક વનસ્પતિ જે છે એ કારા લીલ છે, જેની અંદર એક જ વનસ્પતિમાં બંને પ્રજનન અંગો આવેલા છે. નીચે જે બીજી આકૃતિ આપી છે, આ જે આકૃતિ છે મિત્રો એ છે માર્કેન્સિયા. જે માર્કેન્સિયા વનસ્પતિઓ છે એમાં એક વનસ્પતિ દેહ ઉપર સ્ત્રી જન્યુધાની દર એટલે કે આમાં માદા પ્રજનન અંગ છે. અહીંયા જે લખ્યું છે નર સુકાયક એટલે કે જેને પૂજન્યુધાની દર છે. એટલે માદા સુકાયક એટલે સુકાય એટલે દેહ, આ માદા દેહ છે, આ નર દેહ છે. દેહ એટલે શરીર. તો અહીંયા જે બંને વનસ્પતિઓ છે એમાં એકમાં નર અને એકમાં માદા એમ બંને પ્રજનન અંગો અલગ અલગ છે, એટલે એકલિંગી વનસ્પતિ કહેવાય, પણ એને વિષમ સુકાયક વનસ્પતિ કહેવામાં આવે છે. એટલે શબ્દો અહીંયા મિત્રો જે વિષમ સુકાયક શબ્દ છે એ અને સમસુકાયક શબ્દ એના ઉદાહરણ સાથે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ખાસ આ બે શબ્દો જે છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આશા રાખીએ કે હવે આ ચેપ્ટરને આપણે બરાબર રીતે તૈયાર કરીને થોડા સમયમાં તૈયાર કરીને પછી આપણે એની થિયરી ટૂંકનોંધ જે છે બરાબર થઈ ગઈ હોય તો હવે આપણે થોડા એના MCQ પણ જોઈશું, અને પછી આપણે નેક્સ્ટ બીજું કોઈ ચેપ્ટર જે છે આપણે શરૂ કરીશું. તો ઝડપથી આપ આ તૈયારી શરૂ કરી દો અને પછી ચેપ્ટરના MCQ વિશે આગળ જઈશું.